આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ. વિશ્વકર્માએ તેમની બહુ રમણીય પ્રતિમા બનાવી. રાજા ઇન્દ્રધૂમને આ બહુ જ અદ્ભુત કાર્ય જોયું. બધી જ પ્રતિમાઓ ક્ષણવારમાં બની ગઈ. બધા વિગ્રહો 2 દિવ્ય વસ્ત્રોથી આચ્છાદિત હતા. બધા વિગ્રહો પર વિચિત્ર વિચિત્ર રત્નોના શણગાર કરવામાં આવ્યા હતા અને 3 પ્રતિમાઓ અતિ મનોહર અને શુભ લક્ષણોથી સંપન્ન હતી. તે જોઈને રાજા અતિ આશ્ચર્ય સાથે બોલ્યા, આપ બંને બ્રાહ્મણના રૂપમાં સાક્ષાત દેવતા તો નથી ને? તમારા કર્મો અદ્ભુત છે. તમારો વ્યવહાર દેવતાઓ જેવો છે. તમે બંને મનુષ્ય તો નથી જ. તમે દેવતા છો કે મનુષ્ય? યક્ષ છો કે વિદ્યાધર? તમે બ્રહ્મા અને વિષ્ણુ તો નથી ને? તમે માયામય રૂપમાં સ્થિત છો. તેથી તમારા યથાર્થ સ્વરૂપને હું જાણતો નથી. હવે તમારા બંનેના શરણમાં આવ્યો છું. મારી સામે તમારા સ્વરૂપને પ્રકાશિત કરો. ભગવાન બોલ્યા, હું દેવતા, યક્ષ, દૈત્ય, દેવરાજ, ઇન્દ્ર, બ્રહ્મા કે રુદ્ર નથી. મને પુરુષોત્તમ સમજો. હું સમસ્ત લોકની પીડા દૂર કરનાર અનંત બળ પુરુષથી સંપૂર્ણ અને સમસ્ત ભૂતોનો આરાધ્ય છું. મારો કદી અંત થતો નથી. જેનો સર્વ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવે છે, વેદાંતના ગ્રંથોમાં વર્ણન મળે છે, જેને યોગીજનો જ્ઞાનગમ્ય અને વસુદેવ કહે છે, તે પરમાત્મા હું જ છું. સ્વયં હું જ બ્રહ્મા, હું જ વિષ્ણુ, હું જ શિવ છું. હું જ દેવરાજ ઇન્દ્ર તથા હું જ જગતનું નિયંત્રણ કરનાર યમ છું. પૃથ્વી વગેરે 5 ભૂત, ત્રિવિધ, અગ્નિ, જળ, જળાધિપ, વરુણ, ધરતી અને પર્વત પણ હું છું. સંસારમાં જે કંઈ વાણીથી કહેવામાં આવતું સ્થાવર જંગમ ભૂત છે તે મારું જ સ્વરૂપ છે. આ ચરાચર વિશ્વ મારા સિવાય કંઈ જ નથી. નૃપ શ્રેષ્ઠ, હું તમારા પર બહુ પ્રસન્ન થયો છું. હે સુવ્રત, મારી પાસે વરદાન માગો. તમારા મનમાં જે અભિષ્ટ હશે તે તમને આપીશ. જેઓ પુણ્યવાન નથી તેમને સ્વપ્નમાં પણ મારા દર્શન થતા નથી. તમારી મારામાં દ્રઢ ભક્તિ છે, તેથી તમે મારા પ્રત્યક્ષ દર્શન કર્યા. ભગવાન વાસુદેવના આ વચન સાંભળીને રાજાના શરીરમાં રોમાંચ થઈ આવ્યો. એ આ પ્રમાણે સ્તોત્ર બોલવા લાગ્યા, હે લક્ષ્મીકાંત, આપને નમસ્કાર છે. હે શ્રીપતિ, આપના દિવ્ય વિગ્રહ પર પીતવસ્ત્ર શોભી રહ્યું છે. આપ લક્ષ્મી પ્રદાન કરનારા અને લક્ષ્મીના સ્વામી છો. હે શ્રીનિવાસ, આપ લક્ષ્મીના ધામ છો. આપને નમસ્કાર છે. આપ આદિપુરુષ, ઈશાન, સૌના ઈશ્વર, બધી બાજુ મુખવાળા, નિષ્કલ તથા સનાતન પરમદેવ છો. આપને મારા પ્રણામ છે. આપ શબ્દ અને ગુણોથી અતીત, ભાવ અને અભાવથી રહિત, નિર્લેપ, નિર્ગુણ, સૂક્ષ્મ, સર્વજ્ઞ તથા સૌના રક્ષક છો. આપનો વર્ણ વર્ષાકાળના મેઘ જેવો શ્યામ છે. આપ ગાયો અને બ્રાહ્મણોના હિતમાં સંલગ્ન રહો છો. સર્વની રક્ષા કરો છો. સર્વત્ર વ્યાપક અને સૌને ઉત્પન્ન કરનારો છો. આપ શંખ, ચક્ર, ગદા અને મૂસળ ધારણ કરનારા દેવતા છો. આપના શ્રી અંગોની સુષમા નીલ કમળદળ જેવી શ્યામ છે. આપ ક્ષીરસાગરમાં શેષ નાગની શૈયા પર શયન કરનારા છો. ઇન્દ્રિયોના નિયંતા, સર્વ પાપ હરિ છો. આપને નમસ્કાર કરું છું. આપ દેવેશ્વર, વરદાતા, વ્યાપક, સર્વલોકેશ્વર, મોક્ષના સાધક તથા અવિનાશી ભગવાન વિષ્ણુ છો. આપને પુનઃ મારા પ્રણામ છે. આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરીને રાજાએ હાથ જોડીને પ્રણામ કર્યા અને ધરતી પર મસ્તક ટેકવીને કહ્યું કે, હે નાથ, જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો હું આ ઉત્તમ વર માગું છું. દેવતા, અસુર, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, મહાનાગ, સિદ્ધ, વિદ્યાધર, સાધ્ય, કિન્નર, ગુહ્ય, મહાભાગ, ઋષિ, અનેક શાસ્ત્રોના પ્રવીણ વિદ્વાન, સંન્યાસી, યોગી, વેદ તત્વનો વિચાર કરનારા તથા અન્યાન્ય મોક્ષમાર્ગના જ્ઞાતા, મનીષી પુરુષો જે નિર્ગુણ, નિર્મળ અને શાંત પરમપદનું ધ્યાન કરે છે, તે પરમ દુર્લભ પદને હું આપની કૃપાથી પ્રાપ્ત કરવા માગું છું. ભગવાન બોલ્યા કે, હે રાજન, તમારું કલ્યાણ થાઓ. બધું જ તમારી ઈચ્છા પ્રમાણે થશે. મારી કૃપાથી તમને અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત થશે. નૃપ શ્રેષ્ઠ, તમે 10,900 વર્ષો સુધી પોતાનું સામ્રાજ્ય ભોગવશો. ત્યાર પછી તે દિવ્ય પદને પ્રાપ્ત થશો, જે દેવતાઓ માટે પણ દુર્લભ છે, જેને પ્રાપ્ત કરીને સર્વ મનોરથ સિદ્ધ થઈ જાય છે, જે શાંત, ગૂઢ, અવ્યક્ત, અવ્યય, પરાત્પર, સૂક્ષ્મ, નિર્લેપ, નિષ્કલ, ધ્રુવ, ચિંતા અને શોકથી મુક્ત તથા કાર્ય અને કારણથી રહિત જ્ઞેય નામક પરમ પદ છે, તેનો તમે સાક્ષાત્કાર કરાવીશ. તે પરમાનંદમય પદને પ્રાપ્ત કરીને તમે પરમપદને, મોક્ષને પ્રાપ્ત થઈ જશો. હે રાજેન્દ્ર, આ પૃથ્વી પર જ્યાં સુધી વાદળો પાણી વરસાવતા રહેશે ત્યાં સુધી આકાશ, ચંદ્રમાં, સૂર્ય અને તારા દેખાતા રહેશે. જ્યાં સુધી 7 સમુદ્ર તથા મેરુ પર્વત રહેશે ત્યાં સુધી, જ્યાં સુધી લોકમાં દેવતાઓની સત્તા રહેશે ત્યાં સુધી આ પૃથ્વી પર સર્વત્ર તમારી અક્ષય કીર્તિ છવાયેલી રહેશે. તમારા યજ્ઞાંગથી પ્રગટ થનારું તળાવ ઇન્દ્રધૂમ્ન સરોવરથી નામથી પ્રસિદ્ધ તીર્થ થશે, જેમાં એકવાર સ્નાન કરીને પણ મનુષ્યો ઇન્દ્રલોકને પ્રાપ્ત કરી શકશે. જે એ સરોવરના સુંદર તટ પર પિંડદાન કરશે તે પોતાની 21 પેઢીઓનો ઉદ્ધાર કરીને ઇન્દ્રલોકમાં જશે અને ત્યાં વિમાનમાં બેસીને અપ્સરાઓ દ્વારા પૂજિત થઈને ગંધર્વોના ગીત સાંભળતો રહીને 14 ઇન્દ્રોના
આયુષ્ય પર્યંત નિવાસ કરશે. સરોવરના દક્ષિણ ભાગમાં નૈઋત્ય ખૂણા તરફ જે વટવૃક્ષ છે તેની પાસે કેવડાના વનથી આચ્છાદિત એક મંડપ છે જે વિવિધ પ્રકારના વૃક્ષોથી વ્યાપ્ત છે. અષાઢ શુક્લ પંચમીએ મહાનક્ષત્રમાં અમારી આ પ્રતિમાઓને લઈ આવીને લોકો 7 દિવસ સુધી મંડપમાં સ્થાપિત કરશે. તે સમયે મોટો ઉત્સવ થશે. સોનાની દાંડીવાળા ચામર તથા રત્નો જડેલા વીંઝડા દ્વારા બધા લોકો મને પવન નાખશે. આ પ્રમાણે મંગલપાઠપૂર્વક અમારી સ્થાપના થશે. બ્રહ્મચારી, સંન્યાસી, સ્નાતક, વાનપ્રસ્થ, ગૃહસ્થ, સિદ્ધ તથા અન્ય બ્રાહ્મણ વિવિધ પ્રકારના સ્તોત્ર તથા રૂક, યજુ અને સામવેદના ધ્વનિથી બલરામ અને શ્રી કૃષ્ણની સ્તુતિ કરશે. તે સમયે જે મનુષ્ય ભક્તિપૂર્વક મારું સ્તવન, દર્શન અને નમન કરશે તે શ્રીહરિના પવિત્ર ધામમાં જશે. આ પ્રમાણે રાજાને વરદાન આપીને વિશ્વકર્મા સહિત ભગવાન વિષ્ણુ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. રાજાના હર્ષની સીમા ન રહી. તેમનું શરીર રોમાંચિત થઈ ગયું. તેમણે ભગવાનના દર્શન પોતાને કૃતકૃત્ય માન્યા. ત્યાર પછી શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાજીને મણિકાંચન જડેલા વિમાન આકારમાં રથોમાં બેસાડીને તે બુદ્ધિમાન નરેશે મંત્રીઓ અને અમાત્યો સહિત મંગળ પાઠ તથા વાદ્યો અને સ્ત્રોતો સાથે તેમને પરમ મનોહર સ્થાનમાં લાવીને પધરાવ્યા. પછી શુભ તિથિ, શુભ સમય, શુભ નક્ષત્ર અને શુભ મુહૂર્તમાં બ્રાહ્મણો દ્વારા તે પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. ઉત્તમ પ્રસાદમાં વેદોક્ત વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરીને તે બધા વિગ્રહોને સ્થાપિત કર્યા. પછી વિધિ પ્રકારના સુગંધિત પુષ્પોથી વિધિવત પૂજા કરીને સુવર્ણ, મણિ, મોતી અને વિવિધ પ્રકારના સુંદર વસ્ત્ર અર્પણ કર્યા. વિવિધ પ્રકારના દિવ્ય રત્નો, આસન, ગામ, નગર, રાજ્ય તથા પુર વગેરેનું પણ દાન કર્યું. આ પ્રમાણે અનેક પ્રકારનું દાન કરીને રાજાએ યથાર્થ રીતે રાજ્ય કર્યું અને અનેકો યજ્ઞ કરીને કૃતકૃત્ય થઈને રાજાએ સમસ્ત પરિગ્રહોનો ત્યાગ કર્યો અને અત્યંત ઉત્કૃષ્ટ સ્થાન ભગવાન વિષ્ણુના પરમપદને પ્રાપ્ત કરી લીધું. મુનિઓએ પૂછ્યું કે હે સુર શ્રેષ્ઠ, પુરુષોત્તમ તીર્થની યાત્રા કયા સમયે કરવી જોઈએ અને હે પ્રભુ, કઈ વિધિ પ્રમાણે પંચતીર્થનું સેવન કરવું જોઈએ? સ્નાન, દાનરૂપી એક એક તીર્થનું અને દેવ દર્શનનું જે અલગ અલગ ફળ હોય તે બધું જણાવવાની કૃપા કરો. બ્રહ્માજી બોલ્યા કે સંયમપૂર્વક ક્રોધને જીતીને ખાધા પીધા વિના 70,000 વર્ષો સુધી જે એક પગ ઉપર ઊભા રહીને કુરુક્ષેત્રમાં તપસ્યા કરે છે, ત્યાં જ્યેષ્ઠ શુક્લ દ્વાદશી ઉપવાસપૂર્વક ભગવાન પુરુષોત્તમના જે દર્શન કરે છે તે પહેલાં કરતાં અધિક ફળનો ભાગી થાય છે. તેથી મુનિવરો, સ્વર્ગની ઈચ્છા રાખનાર બ્રાહ્મણોએ જ્યેષ્ઠ માસમાં પ્રયત્નપૂર્વક ઇન્દ્ર સંયમ સાથે ભગવાન પુરુષોત્તમ દર્શન કરવા જોઈએ. શ્રેષ્ઠ મનુષ્ય જ્યેષ્ઠ માસમાં શુક્લ પક્ષની દ્વાદશીએ વિધિપૂર્વક પંચતીર્થોનું સેવન કરીને શ્રી પુરુષોત્તમના દર્શન કરવા જેવો. જ્યેષ્ઠ માસની દ્વાદશીએ અવિનાશી દેવતા ભગવાન પુરુષોત્તમના દર્શન કરે છે તેઓ વિષ્ણુલોકમાં પહોંચીને કદી ત્યાંથી નીચે આવતા નથી. તેથી જ્યેષ્ઠમાં પ્રયત્નપૂર્વક ત્યાંની યાત્રા કરવી જોઈએ અને ત્યાં પંચતીર્થના સેવનપૂર્વક પુરુષોત્તમના દર્શન કરવા જોઈએ. જે અત્યંત દૂર હોવા છતાં પણ દરરોજ ભક્તિભાવપૂર્વક ભગવાન પુરુષોત્તમનું કીર્તન કરે છે તે શુદ્ધચિત્ત થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. જે શ્રદ્ધાપૂર્વક એકાગ્રચિત્ત થઈને શ્રી કૃષ્ણના દર્શન માટે યાત્રા કરે છે તે સર્વ પાપોમાંથી છૂટીને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. જે દૂરથી ભગવાન પુરુષોત્તમના પ્રસાદ શિખર પર સ્થિત નીલચક્રના દર્શન કરીને તેને ભક્તિપૂર્વક પ્રણામ કરે છે તે મનુષ્ય પાપથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે માર્કંડેય મુનિને પ્રલયકાળમાં બાલમુકુંદના દર્શન અને તેમનું વરદાન મેળવવું. બ્રહ્માજી કહે છે કે મુનિવરો, કલ્પના અંતમાં જ્યારે મહાસંહારનો પ્રારંભ થયો, ચંદ્રમાં, સૂર્ય અને વાયુનો નાશ થઈ ગયો, સ્થાવર જંગમ સમસ્ત પ્રાણીઓ નષ્ટ થવા લાગ્યા, તે સમયની વાત જણાવું છું. પ્રથમ, પ્રલયકાળના પ્રચંડ સૂર્યનો ઉદય થયા પછી મેઘોની ગર્જના થાય છે, વીજળી ત્રાટકે છે, જેનાથી વૃક્ષ અને પર્વતો તૂટી ફૂટી જાય છે, સંપૂર્ણ જગતનો સંહાર થઈ જાય છે, ઉલ્કાપાત થાય છે, સરોવરો અને નદીઓનું બધું જળ સુકાઈ જાય છે. પછી વાયુનો સહારો મળતા સંવર્તક નામનો અગ્નિ સમસ્ત વિશ્વમાં પ્રસરે, ઉપરથી 12 સૂર્ય તપવા લાગે છે, પૃથ્વીને ભેદીને તે અગ્નિ રસાતળમાં પહોંચી જાય છે અને દેવતા, દાનવ તથા યક્ષોને ભયભીત કરવા માંડે છે. પૃથ્વી પર જે કાંઈ હોય તે બધાને બાળીને તે અગ્નિ નાગલોકને પણ બાળે છે. પછી ક્રમશઃ નીચેના સમસ્ત લોકને તત્કાળ નષ્ટ કરી દે છે. 20 લાખ યોજન સુધી ફેલાયેલો વાયુ અને સંવર્તક અગ્નિ દેવતા, અસુર, ગંધર્વ, યક્ષ, નાગ અને રાક્ષસ બધાને ભસ્મ કરી નાખે છે. આવા ઘોર મહાપ્રલયના સમયે પરમ ધર્માત્મા માર્કંડેય મુનિ એકલા ધ્યાનસ્થ થઈને બેઠા હતા. પ્રલયાગ્નિની લપેટો તેમની પાસે પણ પહોંચી. તેમના કંઠ, તાળું અને હોઠ સુકાઈ ગયા. તે મહાભયાનક અગ્નિને જોઈને તેઓ ભયભીત થઈ ગયા અને કોઈ રક્ષક ન મળવાના કારણે આમ તેમ ભાગવા લાગ્યા. તેમને ક્યાંય શાંતિ ન મળી. તેઓ વિચારવા લાગ્યા કે શું કરું, સમજાતું નથી, કોના શરણમાં જાઉં, કેવી રીતે સનાતન દેવ પુરુષોત્તમના દર્શન કરું. આ પ્રમાણે એકાગ્ર ભાવથી ચિંતન કરતા એ મહાપ્રલયના કારણે એવા સનાતન દિવ્ય પદ પુરુષેશ નામક વટરાજ પાસે પહોંચી ગયા. તે દિવ્ય વડને જોઈને મુનિ બહુ ઉતાવળથી તેની પાસે ગયા અને તેના મૂળ પર જઈને બેસી ગયા. ત્યાં ન તો કાલાગ્નિનો ભય હતો કે ન તો ઉલ્કાપાતનો.
ત્યાં સંવર્તક અગ્નિ આવી શકતો નહોતો અને ન વજ્રપાત વગેરેનો ભય પણ હતો. ત્યાર પછી વિંદુમાળાઓથી વિભૂષિત ગજરાજે જેવા તેજસ્વી મહામેઘ આકાશમાં ઉમટી આવ્યા. તેમણે સંપૂર્ણ આકાશને ઢાંકી દીધું. એટલી વૃષ્ટિ કરી કે પર્વત, વન અને ખાણ સહિત સમસ્ત પૃથ્વી પાણીમાં ડૂબી ગઈ. મુશળધાર વૃષ્ટિ કરીને પૃથ્વીને ડૂબાડી દેનાર મેઘોએ તે ભયંકર સંવાર્તાગ્નિને હોલવી દીધો. આ પ્રમાણે 12 વર્ષો સુધી ભારે વૃષ્ટિ થઈ રહી. સમુદ્રે પોતાની મર્યાદા છોડી દીધી. પર્વતો ગળી ગળીને વહી ગયા અને પૃથ્વી પાણીમાં ડૂબી ગઈ. ત્યાર પછી પ્રચંડ વંટોળિયાઓ ચડ્યા. તે પ્રબળ વાયુએ વેગથી બધા વાદળો વિખેરી નાખ્યા. પછી ભગવાન વિષ્ણુ તે ભયંકર વાયુનું પાન કરીને એકારણવમાં શયન કરવા લાગ્યા. તે સમયે સમસ્ત સ્થાવર જંગમનો અભાવ થઈ ગયો. દેવતા, અસુર, મનુષ્ય, યક્ષ અને રાક્ષસ પણ નષ્ટ થઈ ગયા હતા. તે સમયે માર્કંડેય મુનિએ વિશ્રામ કરીને શ્રી પુરુષોત્તમનું ધ્યાન ધર્યા પછી જ્યારે આંખો ઉઘાડી ત્યારે પૃથ્વીમાં જળમાં ડૂબેલી જોઈ. તે વટવૃક્ષ, પૃથ્વી, દિશા વગેરે, સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, વાયુ, દેવતા, અસુર અને નાગ વગેરે કોઈ પણ દેખાતા ન હતા. મુનિવર માર્કંડેય પણ સ્વયં જળમાં ગોથા ખાવા લાગ્યા. પછી તેમણે તરવાનો આરંભ કર્યો. એ આર્તભાવે આમ તેમ તરતા રહીને ભટકવા લાગ્યા. તેમને કોઈ પોતાનો રક્ષક દેખાતો નહોતો. તેમના ધ્યાનથી ભગવાન પુરુષોત્તમને પ્રસન્નતા થઈ હતી. તેમણે મુનિને ભયથી વ્યાકુળ થઈ જોઈને કૃપાપૂર્વક કહ્યું કે ઉત્તમ વ્રતનું પાલન કરનારા બેટા માર્કંડેય, તમે હજી બાળક છો, થાકી ગયા હશો. આવો, શીઘ્ર મારી પાસે આવી જાઓ. હવે તમારે ગભરાવાની જરૂર નથી. હવે તમે મારી સામે આવી ગયા છો. ભગવાનની આ વાત સાંભળીને મુનિ ચિંતામાં ડૂબી ગયા. એ વિચારવા લાગ્યા કે શું મેં સ્વપ્ન જોયું છે અથવા મારા પર આ મોહ છવાઈ ગયો છે. આવો વિચાર આવતા તેના મનમાં દુઃખનાશક બુદ્ધિનો ઉદય થયો. તેમણે એવો નિશ્ચય કર્યો કે હું ભક્તિભાવપૂર્વક ભગવાન પુરુષોત્તમના શરણે જઈશ. આ નિશ્ચય પ્રમાણે માર્કંડેય મુનિ મનોમન ભગવાનનું સ્મરણ કરતા રહીને તેમના શરણે ગયા. ત્યારે તેમની જળની ઉપર તે પુનઃ વિશાળ વટવૃક્ષને જોયું. તેની ઉપર સુંદર દિવ્ય પલંગો પથરાયેલા હતા, જેના પર બાલરૂપધારી શ્રીકૃષ્ણ ભગવાન બિરાજમાન હતા. એ કરોડો સૂર્ય જેવા તેજસ્વી શરીરમાંથી પ્રકાશિત થઈ રહ્યા હતા. 4 ભુજા, સુંદર અંગ, પદ્મપત્ર જેવા વિશાળ નેત્ર, વત્સથી શ્રી વિભૂષિત વક્ષસ્થળ અને હાથોમાં શંખ, ચક્ર અને ગદા હતા. દિવ્ય રત્નોનો શણગાર હતો. ભગવાનને આ રૂપમાં જોઈને માર્કંડેય મુનિના નેત્ર આશ્ચર્યથી ખીલી ઉઠ્યા. તેમના શરીરમાં રોમાંચ થઈ આવ્યો. એ ભગવાનને પ્રણામ કરીને મનોમન બોલ્યા કે ઓહો, આ ભયાનક એકાવરણમાં આ બાળક કઈ રીતે નિર્ભય રહે છે. આ પ્રમાણે વિચાર કરતા આમ તેમ પાણીમાં વહી રહ્યા હતા. તેમને ચેતના લુપ્ત થઈ રહી હતી. એ પોતાના ઉદ્ધાર માટે વ્યાકુળ થઈ રહ્યા હતા. તે સમયે તેમને બહુ દુઃખ થયું. આ બાજુ વટવૃક્ષ પર સૂતેલા બાળક બાલસૂર્યની જેમ પ્રકાશિત થઈ રહ્યા હતા. તે પોતાના મહિમા જ સ્થિત હતો. માર્કંડેય મુનિ તે સંપૂર્ણ તેજોમય બાળક સામે જોવા પણ અસમર્થ થઈ ગયા. મુનિને નજીક આવતા જોઈને બાળકે હસીને મેઘ જેવી ગંભીર વાણીમાં કહ્યું કે બેટા, જાણું છું કે તમે બહુ થાકી ગયા છો અને પોતાની રક્ષા માટે મારી પાસે આવી રહ્યા છો. હવે તરત મારા શરીરમાં પ્રવેશી જાઓ. અહીં તમને પૂર્ણ વિશ્રામ મળશે. બાળકની આ વાત સાંભળીને માર્કંડેય મુનિ કંઈ બોલી શક્યા નહીં. તેઓ ભગવાનની માયાથી મોહિત થઈને વિવશ થઈ બાળકના ખુલ્લા મુખમાં પ્રવેશ કરી ગયા. તેના ઉદરમાં ગયા પછી તેમને ત્યાં અનેક જનપદોથી ઘેરાયેલી આખી પૃથ્વી જોઈ. ખારા પાણી, શેરડીનો રસ, ઘી, દહીં અને મીઠા જળના સમુદ્રો જોયા. જંબુ, પ્લક્ષ, સાલમલ, કુશ, ક્રોચ, શાક અને પુષ્કર નામના દ્વીપોનું અવલોકન કર્યું. ભારત વગેરે સંપૂર્ણ ખંડો અને પર્વતોનું નિરીક્ષણ કર્યું. બધા રત્નોથી સંપન્ન સુવર્ણમય મેરુગીરી પર જોયો, જે અનેક પ્રકારના રત્નમય શિખરોથી વિભૂષિત અને અનેક કંદરાઓથી યુક્ત અને મુનિજનોથી વ્યાપ્ત, જાત જાતના વૃક્ષો અને વનોથી પરિપૂર્ણ, અનેક જીવજંતુઓથી સેવિત, અનેકાનેક આશ્ચર્યોથી યુક્ત, વાઘ, સિંહ, સુવર, ચમરી, ગાય, પાડા, હાથી, હરણ, વાનર તથા અન્ય જીવજંતુઓથી સુશોભિત તથા અત્યંત મનોહર હતો. ઇન્દ્ર વગેરે અનેક દેવતા, સિદ્ધ, ચારણ, નાગ, મુનિ, યક્ષ, અપ્સરા તથા અન્ય સ્વર્ગવાસીઓથી તે પર્વત શોભી રહ્યો હતો. આ પ્રમાણે શોભામય સુમેરુ પર્વતને જોતા જોતા બાળકના ઉદરમાં તેઓ ભ્રમણ કરવા લાગ્યા. તેમણે ક્રસળ, હિમવાન, હેમકૂટ, નિષદ, ગંધમાદન, શ્વેત, દુર્ધર, નીલ, કૈલાસ, મંદર, મહેન્દ્ર, મલય, વિંધ્ય, પરિયાત્ર, અર્બુદ, સહ્ય, શુક્તિમાન તથા મેનાક વગેરે ઘણા પર્વતોને જોયા. તેમણે આ લોકમાં જેટલા પણ ચરાચર ભૂત જોયા તે બધા તેમણે ભગવાનના ઉદરમાં દેખાયા. અથવા બહુ કહેવાની શી જરૂર, બ્રહ્માથી લઈને કીટ પર્યંત સંપૂર્ણ સ્થાવર જંગમ જગત, ભૂલોક, ભવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક, અતલ, વિતલ, સુતલ, પાતાલ, રસાતલ અને મહાતલ રૂપ બ્રહ્માંડને તેમણે બલરૂપધારી ભગવાનના ઉદરમાં જોયું. તે સમયે માર્કંડેયજી સર્વત્ર જોઈ શકતા હતા. ભગવાનની કૃપાથી તેમની સ્મરણ શક્તિનો લોપ પણ થયો ન હતો. તે ભગવાનના ઉદરમાં સંપૂર્ણ જગતનું અવલોકન કરતા રહીને ફર્યા, પરંતુ ભગવાનના શરીરનો ક્યાંય અંત ન દેખાયો. ત્યારે એ વરદાતા શ્રીહરિના શરણમાં ગયા. એ જ સમયે શ્રીહરિ
એકાએક વાયુવેગે ખેંચાઈને ભગવાનના ખુલ્લા મુખમાંથી તેઓ બહાર નીકળી ગયા. બહાર નીકળ્યા પછી તેમને ફરી મનુષ્યોથી રહિત સંપૂર્ણ પૃથ્વી એકાવરણના જળમાં નિમગ્ન દેખાઈ. સાથે સાથે વટવૃક્ષની શાખા પર પલંગ પર વિરાજમાન શિશુરૂપધારી ભગવાનના પણ દર્શન થયા, જે સંપૂર્ણ જગતને પોતાના ઉદરમાં લઈને વિરાજમાન હતા. તેમનું વક્ષસ્થળ શ્રીવત્સથી સુશોભિત, નેત્ર કમળપત્ર જેવા વિશાળ અને શ્રીઅંગ પીતાંબરથી આચ્છાદિત હતું. તેમને 4 ભુજાઓ હતી. ભગવાને જોયું કે માર્કંડેય મુનિ મુખમાંથી નીકળીને જળમાં તરતા રહીને અચેત જેવા થઈ રહ્યા છે. ત્યારે ભગવાને હસીને કહ્યું કે બેટા, શું તમે મારા ઉદરમાં રહીને વિશ્રામ કરી લીધો? મારા ઉદરમાં તમે કંઈ કર્યું? આશ્ચર્ય જોયું. મુનિશ્રેષ્ઠ, એક તો તમે મારા ભક્તો છો, બીજું બહુ થાકેલા છો અને ત્રીજું મારા શરણાગત છો. તેથી તમારા હિત માટે હું તમારી સાથે વાતચીત કરું છું. અહીં મારી તરફ જુઓ તો ખરા. ભગવાનની આ વાત સાંભળીને માર્કંડેય મુનિના રોમ રોમ ખીલી ઉઠ્યા. જો કે દિવ્ય રત્નોથી અલંકૃત તેજોમય ભગવાન તરફ જોવું અત્યંત અઘરું હતું, છતાં તેમણે તેમને જોયા. ભગવાનની કૃપાથી તેમને ક્ષણભરમાં નૂતન, પ્રસન્ન અને નિર્મળ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ. ત્યારે માર્કંડેયજી ભગવાનના દેવાંચિત ચરણોને, જેમની આંગળીઓ અને તળિયા લાલ હતા, મસ્તકને નમાવીને પ્રણામ કર્યા. હર્ષયુક્ત અને વિસ્મિત થઈને વારંવાર તેમના તરફ જોયું અને હાથ જોડી હર્ષગત વાણીમાં કહ્યું કે હે પરમાત્મા, માર્કંડેયજી બોલે છે કે માયાથી બલરૂપ ધારણ કરનારા દેવ જગન્નાથ, કમળ જેવા સુંદર નેત્રવાળા સુરશ્રેષ્ઠ પુરુષોત્તમ, હું દુઃખી થઈને આપના શરણમાં આવ્યો છું. મારી રક્ષા કરો. સંવર્તક નામના અગ્નિએ મને સંતપ્ત કરી રાખ્યો છે. હું અંગારાથી, વૃષ્ટિથી ભયભીત થઈ રહ્યો છું. મારો ઉદ્ધાર કરો. હે દેવેશ, હે પુરુષોત્તમ, મેં આપના ઉદરમાં ચરાચર જગતને જોયું છે. એનાથી હું બહુ વિસ્મિત થયો છું. વિષાદગ્રસ્ત તો છું જ. મારી રક્ષા કરો. હે પુરુષોત્તમ, આ આધાર સહિત સંસારમાં આપના સિવાય બીજું કોઈ આશ્રય નથી. મારા પર પ્રસન્ન થાઓ અને હે સૃષ્ટિ પ્રસન્ન થાઓ. એ વિબુધ પ્રિય પ્રસન્ન થાઓ. હે દેવતાઓના સ્વામી પ્રસન્ન થાઓ. હે દેવતાઓના નિવાસસ્થાન પ્રસન્ન થાઓ. જગતના કારણોના પણ કારણ સર્વલોકેશ્વર મારા પર પ્રસન્ન થાઓ. સર્વનું સર્જન કરનારા હે દેવ પ્રસન્ન થાઓ. હે ધરણીધર મારા પર પ્રસન્ન થાઓ. જળમાં નિવાસ કરનારા પરમેશ્વર મારા પર પ્રસન્ન થાઓ. હે મધુસૂદન, હે કમલાકાંત, હે ત્રિદશેશ્વર મારા પર પ્રસન્ન થાઓ. કંસ અને કેશીનો નાશ કરનાર શ્રી કૃષ્ણ પ્રસન્ન થાઓ. અરિષ્ટાસુરનો નાશ કરનાર ગોવિંદ પ્રસન્ન થાઓ. દૈત્યનાશક શ્રી કૃષ્ણ પ્રસન્ન થાઓ. મથુરાવાસી શ્રી હરિ પ્રસન્ન થાઓ. ભગવાન આપ જ પૃથ્વી, આપ જ જળ, આપ જ અગ્નિ અને આપ જ વાયુ છો. હે જગતપતિ, આકાશ, મન, અહંકાર, બુદ્ધિ, પ્રકૃતિ તથા સત્વાદી ગુણ પણ આપ જ છો. આપ સંપૂર્ણ વિશ્વમાં વ્યાપક પુરુષ છો. પુરુષથી પણ ઉત્તમ પુરુષ છો. પ્રભુ, આપ જ સઘળી ઇન્દ્રિયો અને તેમના શબ્દ વગર આપ જ વિષય છો. આપ દિક્પાલ, ધર્મ, વેદ, દક્ષિણા સહિત યજ્ઞ, ઇન્દ્ર, શિવ, દેવતા, હવિષ્ય અને અગ્નિ છો. વસુ, રુદ્ર, આદિત્ય અને ગ્રહ પણ આપના જ સ્વરૂપો છે. અને જેટલી પણ જાતિઓ છે, જેટલી કંઈ પણ જીવ નામધારી પદાર્થ છે, તે બધું આપ જ છો. વધારે કહેવાની શી જરૂર? બ્રહ્માથી લઈને તણખલા સુધી જે કંઈ પણ ભૂત, ભવિષ્ય અને વર્તમાન ચરાચર જગત છે, એ આપ જ છો. દેવ, આપનું જે સ્વરૂપ છે તે કૂટસ્થ, અચળ અને ધ્રુવ છે. તેને બ્રહ્મા વગેરે દેવતા પણ જાણી શકતા નથી. પછી અમારા જેવા અલ્પબુદ્ધિના મનુષ્યની તત્વને કઈ રીતે જાણી શકે? હે ભગવાન, આપ શુદ્ધ સ્વભાવ, નિત્ય, પ્રકૃતિથી પર, અવ્યક્ત, શાશ્વત, અનંત તથા સર્વવ્યાપી મહેશ્વર છો. આપ જ આકાશ સ્વરૂપ, પરમ શાંત, અજન્મા, વ્યાપક અને અવિનાશી છો. આ પ્રમાણે આપના નિર્ગુણ અને નિરંજન રૂપની સ્તુતિ કરવા કોણ સમર્થ છે? હે દેવ, અવિનાશી દેવે દેવેશ્વર, મેં જે વિકળ અને અલ્પજ્ઞાન હોવાના કારણે આપની સ્તુતિ કરવાની ધૃષ્ટતા કરી છે, તેને આપ ક્ષમા કરવાની કૃપા કરો. માર્કંડેય મુનિએ આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન બહુ પ્રસન્ન થયા અને મેઘ જેવી ગંભીર વાણીમાં બોલ્યા કે હે મુનિશ્રેષ્ઠ, તમારા મનમાં જે અભિલાષા હોય તે કહો. હે બ્રહ્મર્ષિ, તમારી જે ઈચ્છા હશે તે બધું તમને આપીશ. માર્કંડેયજી બોલ્યા કે હે દેવ, હું આપની માયાને જાણવા ઈચ્છું છું. હે દેવેશ, આપની કૃપાથી મારી સ્મરણ શક્તિ લુપ્ત થઈ નથી. હે પુંડરીકાક્ષ, આપ અવ્યય છો. હું આપના તત્વને જાણવા ઈચ્છું છું. પરમેશ્વર, અહીં બાલ સ્વરૂપને કેમ રહો છો? એ બધું કહેવાની કૃપા કરો. સંપૂર્ણ જગતનું પાલન કરી આપ સાક્ષાત પરમેશ્વર છો, તો અહીં બાલ સ્વરૂપે રહો છો, એવું શું કામ કરો છો? મુનિના આ પ્રમાણે પૂછવાથી પરમ કાંતિમાન દેવાધિદેવ શ્રીહરિએ તેમને સાંત્વના આપતા કહ્યું કે હે બ્રહ્મન, દેવતાઓ મને પણ વાસ્તવમાં જાણતા નથી, પરંતુ તમારા પર પ્રેમ હોવાના કારણે હું મારું રહસ્ય કહીશ કે કઈ રીતે હું આ જગતનું સર્જન કરું છું. હે બ્રહ્મર્ષિ, તમે
પિતૃભક્ત છો અને મારા શરણે આવ્યા છો, તેથી તમને મારા સ્વરૂપના પ્રત્યક્ષ દર્શન થાય. તમારું બ્રહ્મચર્ય મહાન છે. પૂર્વકાળમાં મેં જળને નારા નામ આપ્યું હતું, તે નારામાં મારું સદા અયન રહે છે, તેથી હું નારાયણ કહેવાઉં છું. હે દ્વિજોત્તમ, હું નારાયણને સર્વની ઉત્પત્તિનું કારણ, સનાતન, અવિનાશી, સમસ્ત ભૂતોનો સ્રષ્ટા અને સંહાર કરતા છું. હું જ વિષ્ણુ, હું જ બ્રહ્મા અને હું જ દેવરાજ ઇન્દ્ર છું. યક્ષરાજ કુબેર અને પ્રેતરાજ યમ પણ હું જ છું. હું શિવ, ચંદ્રમા, પ્રજાપતિ, કશ્યપ, ધાતા, વિધાતા અને યજ્ઞ છું. અગ્નિ મારું મુખ, ચંદ્ર અને સૂર્ય નેત્રો, ધુલોક, મસ્તક, આકાશ અને દિશાઓ, કાન તથા જળ સ્વેદ છે. દિશાઓ સહિત આકાશ મારું શરીર અને વાયુ મારા મનમાં સ્થિત છે. મારા વડે પર્યાપ્ત દક્ષિણાવાળા અનેક યજ્ઞોનું અનુષ્ઠાન કરવામાં આવ્યું છે. પૃથ્વી પર વેદના વિદ્વાન દેવયજ્ઞમાં સ્થિત મુજ વિષ્ણુનું જ યજન કરે છે. સ્વર્ગલોકની ઈચ્છા રાખનાર મુખ્ય ક્ષત્રિય અને વૈશ્ય પણ યજ્ઞ દ્વારા મારી આરાધના કરે છે. હું જ શેષનાગ રૂપે ચારે બાજુના સમુદ્ર અને મેરુ પર્વત સહિત આખી પૃથ્વીને એકલી જ ધારણ કરું છું. પૂર્વકાળમાં વરાહરૂપ ધારણ કરીને મેં જળમાં ડૂબેલી આ પૃથ્વીનો પોતાની શક્તિ વડે ઉદ્ધાર કર્યો હતો. હે દ્વિજશ્રેષ્ઠ, હું વડલાવલ થઈને સમુદ્રનું જળ ખેંચીને મેઘરૂપી તેની વર્ષા કરું છું. બ્રાહ્મણ મારું મુખ, ક્ષત્રિયો ભુજાઓ, વૈશ્ય જાંઘ અને શૂદ્ર ચરણ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ મારાથી જ પ્રગટ થયા છે અને ફરી મારામાં જ પ્રવેશ કરી જાય છે. જ્ઞાનપરાયણ, સંન્યાસી, સંયમશીલ, જિજ્ઞાસુ તથા કામ અને ક્રોધ અને દ્વેષ વિનાના, અનાસક્ત, નિષ્પાપ, સ્વસ્થ, અહંકાર શૂન્ય તથા અધ્યાત્મ તત્વ જ્ઞાતા બ્રાહ્મણ સદા જ મારું ચિંતન કરતા રહીને ઉપવાસ કરે છે. હું જ સંવર્તક જ્યોતિ, હું જ સંવર્તક અગ્નિ, હું જ આકાશમાં જે તારા દેખાય છે તે બધાને મારા જ રોમકૂપ સમજો. રત્નોથી ભરેલા સમુદ્ર અને ચારે દિશાઓને મારું સ્વરૂપ જાણો. મનુષ્ય જે કંઈ કર્મ કરીને કલ્યાણના ભાગી થાય છે એ પણ મારું સ્વરૂપ છે. સત્ય, દાન, ઉગ્ર તપસ્યા અને અહિંસા આ મારા બનાવેલા વિધાન પ્રમાણે જ આદર્શ માનવામાં આવે છે અને મારા સ્વરૂપમાં એ સ્થિત છે. જેમની જ્ઞાન શક્તિ મારા દ્વારા મોહિત થઈ જાય છે તેઓ ઈચ્છાનુસાર ચેષ્ટા કરી શકતા નથી. વેદોનો સારી રીતે સ્વાધ્યાય કરીને વિવિધ પ્રકારના યજ્ઞો દ્વારા યજન કરનારા, શાંતચિત્ત અને ક્રોધ પર વિજય પ્રાપ્ત કરનારા બ્રાહ્મણો મને પ્રાપ્ત કરે છે. પાપાચારી, લોભી, કૃપણ, અનાર્ય તથા મનને વશમાં ન રાખનાર મનુષ્યો મને પ્રાપ્ત કરી શકતા નથી. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.